શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે જ્યારે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ પૂરી થાય તો રિટેનર પહેરવું પડે? મોટાભાગના કેસમાં જ્યારે પણ વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે ડેન્ટિસ્ટ આપણને રિટેનર પહેરવા માટેની સલાહ આપતા હોય છે, અથવા તો જ્યારે તમે કન્સલ્ટેશન કરાવતા હોય ટીથ અલાઇનમેન્ટ માટે ત્યારે પણ ઘણી વખત સમજાવેલું હોય છે. તો આ રિટેનર શું છે અને શા માટે પહેરવું પડે? રિટેનર એ એક ટ્રાન્સપરન્ટ પ્લેટ આવે છે અથવા તો એક્રેલિક પ્લેટ હોય છે, PU મટીરિયલની હોય છે અને ઘણી વખત એની સાથે એક્ટિવ રિટેનર્સ એમાં એડ કરેલા હોય છે. તો રિટેનર શા માટે પહેરવું પડે? રિટેનર એટલા માટે પહેરવું પડે કે દાંત આપણે એક વખત એની મૂવમેન્ટ કરી અને આપણે ડિઝાયર પોઝિશન ઉપર લાવ્યા હોય તો એ પોઝિશન આપણે હોલ્ડ કરી રાખવા માટે રિટેનર પહેરવું પડતું હોય છે. જો રિટેનર નથી પહેરતા એ દાંત પછી વાંકા ચૂકા થઈ જાય છે અથવા તો દાંત વચ્ચે પાછા ગેપ્સ થઈ જતા હોય છે. તો આ ગેપ્સ ના થાય અને જે આપણે ડિઝાયર પોઝિશન અને આપણી સ્માઇલ જે અચીવ કરેલી છે ડેન્ટલ ટ્રીટમેન્ટ દ્વારા, અલાઇનર્સ દ્વારા અથવા તો બ્રેસિસ દ્વારા, તો એ પોઝિશન અને એ રિઝલ્ટને આપણે જાળવી રાખવા માટે રિટેનર પહેરવું જરૂરી હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે રિટેનર કયા ટાઈપના હોય છે અને કેટલા સમય સુધી પહેરી રાખવું પડે. થેન્ક યુ.